હવે તાપીથી અહેવાલ આવી રહ્યા છે। ઉકાઈ ડેમમાં પાણીની આવક વધી છે। ઉકાઈ ડેમની જળ સપાટી 344.13 ફૂટે પહોંચી ગઈ છે। ઉકાઈ ડેમના 22 પૈકી 10 દરવાજા ખોલવામાં આવ્યા છે। ડેમમાં હાલ 1,46,675 ક્યુસેક પાણીની આવક છે। ડેમમાંથી 1,24,762 ક્યુસેક પાણી તાપી નદીમાં છોડાઈ રહ્યું છે। નીચાણવાળા વિસ્તારોને સાવચેત કરી દેવાયા છે। ડેમની ભયજનક સપાટી 345 ફૂટ છે। તો હવે વલસાડથી આ તસવીર આવી રહી છે તે પણ આપણે બતાવીએ। વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ સવારથી જ જામ્યો છે। જિલ્લામાં તમામ તાલુકા વિસ્તારોમાં વરસાદ છે। ઉપરવાસમાં ભારે વરસાદથી નદી નાળાઓ બે કાંઠે વહેતા થયા છે। લો લેવલ કોઝવે અને નાના પુલ પર પાણી ફરી વળ્યા। સાળંગપુરથી પીઠા વચ્ચે ઓરંગા નદી તોફાની સ્વરૂપે વહેતી રહી છે। નદી પર આવેલા લો લેવલ કોઝવે પર પાણી ફરી વળ્યું છે। આ તસવીરો જુઓ। પાણી ફરી વળવાના કારણે બંને તરફનો સંપર્ક કપાઈ ગયો છે। નદીથી બીજી તરફ જવા 20 કિલોમીટરનો ચક્રાવો મારવા લોકો મજબૂર બન્યા છે। જિલ્લામાં હજુ ભારે વરસાદની આગાહી છે। તો દક્ષિણ ગુજરાત બાદ છોટાઉદેપુરથી પણ આ તસવીર આવી રહી છે। છોટાઉદેપુરની જીવાદોરી સમાન ઓરસંગ નદી બે કાંઠે વહેતી થઈ છે। ઉપરવાસમાં વરસાદને લઈ નદીમાં પાણીની પુષ્કળ આવક થઈ રહી છે। બોડેલી નજીકથી ઓરસંગ નદી પરની પ્રોટેક્શન વોલ પાણીમાં ગરકાવ થઈ ગઈ છે। ઓરસંગ નદીથી આ તસવીરો આવી રહી છે, જ્યાં વરસાદને પગલે ઓરસંગ નદી બે કાંઠે વહેતી થઈ છે। તો રાજકોટના ધોરાજીમાં ધોધમાર વરસાદ પડ્યો। ભારે વરસાદને કારણે નદીઓમાં ઘોડાપૂર આવ્યું છે। ધોરાજીની સફુરા નદી તોફાની બની ગઈ છે। સફુરા નદીનો કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયો છે। પંચનાથ મહાદેવ મંદિરથી ખેતરે જવાનો માર્ગ ડૂબ્યો છે। કોઝવે પરથી લોકોને પસાર ન થવા માટે તંત્રએ સાવચેતી પણ આપી છે। તો ધોરાજી ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે। ધોરાજી તાલુકાના ફરેણી, તોરણિયા, મોટી પરબડીમાં વરસાદના અહેવાલ આવી રહ્યા છે। તો નાની પરબડી ગામે વરસાદને કારણે ફુલજર નદી બે કાંઠે વહેતી થઈ છે। નદી ગાંડીતુર બનતા નાની પરબડી નજીક કોઝવે ડૂબ્યો છે। ચોકી જવાના કોઝવે પર પાણી ફરી વળ્યા છે। ધોરાજીથી આ તસવીર આવી રહી છે। પાણી ફરી વળતા ચોકી તરફ જવાનો રસ્તો બંધ થઈ ગયો છે। નાની પરબડીમાં બપોર બાદ ભારે વરસાદ પડ્યો છે। ધોરાજી તાલુકાના અનેક ગામોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે। સફુરા નદી પણ બે કાંઠે વહેતી થઈ છે। ફરણી, તોરણિયા, મોટી પરબડી ગામોમાં વરસાદ। પરબડીમાં બપોરે 3 વાગ્યાથી 5 વાગ્યા લગીમાં અત્યંત ભારે વરસાદના કારણે નાની પરબડીની ફુલજર નદીમાં અચાનક ઘોડાપૂર આવેલ છે। આપ જોઈ રહ્યા છો કે નાની પરબડી ચોકી જવાનો રસ્તો સંપૂર્ણપણે બંધ છે। નાની પરબડીની ફુલજર નદી ઉપર જે કોઝવે આવેલ છે એ કોઝવે કારણે પાણીમાં ગરકાવ છે। કોઝવે ઉપર અત્યારે હાલમાં 3 થી 4 ફૂટ જેવું પાણી વહી રહ્યું છે, જેથી કરી નાની પરબડીથી ચોકી જવાનો રસ્તો બંધ, પરબ, ભેસાણ, જુનાગઢ, વડાલ વગેરે જવાનો રસ્તો બંધ કરેલ છે। તો હવે દક્ષિણ ગુજરાતની જીવાદોરી ગણાતો ઉકાઈ ડેમ કે તેની જે મહત્તમ સપાટી છે તેનાથી માત્ર 0.85 ફૂટ જ બાકી છે। સુરતથી આ અહેવાલ, મહત્વપૂર્ણ અહેવાલ। ઉકાઈ ડેમની મહત્તમ સપાટી 345 ફૂટ છે અને ઉકાઈ ડેમના 10 દરવાજા ખોલી તાપી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે। ઉકાઈ ડેમમાં 1.25 લાખ ક્યુસેક પાણીની આવક સામે પાણીની જાવક પણ 1.25 લાખની છે। ઉકાઈ ડેમના 22 દરવાજા પૈકી 10 દરવાજા ખોલાતા તાપી નદી બે કાંઠે વહેતી થઈ છે। ઉકાઈ ડેમના 10 દરવાજા પૈકી 8 દરવાજા 5 ફૂટ અને 2 દરવાજા 6 ફૂટ ખોલાતા બારડોલી તાલુકાનો હરિપુરા કોઝવે સિઝનમાં 7મી વખત પાણીમાં ગરકાવ થયો છે। હરિપુરા કોઝવે પાણીમાં ગરકાવ થતા લોકોને 25 કિલોમીટર ફરીને જવું પડે છે। વહીવટી તંત્રએ કોઝવે હાલ અવરજવર માટે બંધ કર્યો છે। તો હરિપુરા કોઝવે અવરજવર માટે બંધ કરવામાં આવ્યો છે। 8 દરવાજા 5 ફૂટ અને 2 દરવાજા 6 ફૂટ ખોલાયા છે, કારણ કે ઉકાઈ ડેમમાં પાણીની આવક વધી રહી છે અને આ પાણી ડેમનું જે છે એ તાપી નદીમાં છોડાઈ રહ્યું છે અને પાણી તાપી નદી બે કાંઠે વહેવાના કારણે અને પાણીનો પ્રવાહ વહેવાના કારણે હરિપુરા કોઝવે બંધ કરી દેવાયો છે। હવામાન વિભાગની આગાહી પ્રમાણે જામનગરના જે દ્રશ્યો આવી રહ્યા છે તે બતાવી રહ્યા છે કે જામનગર જિલ્લામાં પણ અલગ અલગ વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ પડ્યો છે। જોડિયા પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો। લીંબુડા, હડિયાણા સહિતના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ પડ્યો છે। જામનગર જિલ્લાના અનેક વિસ્તારોમાં આજે સવારથી જ વરસાદી માહોલ જોવા મળ્યો છે।
તો જામનગર જિલ્લામાં જોડિયા તાલુકો અને એના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદના અહેવાલ. સીધી તસવીરો જોડિયાથી આવી રહી છે. જામનગરના જોડિયા તાલુકા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં સવારથી વરસાદી માહોલ છે અને કેટલાય ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદને પગલે ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે. ખાસ જે ગામની વાત કરીએ તો લીંબુડા, હડિયાણા આસપાસના જે વિસ્તારોના ગામો છે તેમાં છૂટો છવાયો વરસાદ પડ્યો. તો જૂનાગઢમાં પડેલા સાંવેલાધાર વરસાદના કારણે સર્વત્ર પાણી જ પાણી જોવા મળ્યું હતું. વહીવટીતંત્ર અને કોર્પોરેશનની ટીમો ભવનાથ વિસ્તારમાં પહોંચી હતી. કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનરે પણ સ્થળ નિરીક્ષણ કર્યું હતું. પાણી ભરાઈ જતા વાહન વ્યવહારને ડાયવર્ટ કરવામાં આવ્યો છે. ફાયર વિભાગની ટીમ અને એસડીઆરએફની ટીમો પણ તૈનાત કરવામાં આવી છે. બે અલગ અલગ તસવીરો આપને બતાવી રહ્યા છીએ, કારણ કે જૂનાગઢમાં જે ધોધમાર વરસાદ પડ્યો તેના પગલે જે પાણીનો જે પ્રવાહ છે એ જબરજસ્ત ભવનાથમાંથી વહી રહ્યો છે. ગિરનાર પર્વત પર પણ જબરજસ્ત પાણીનો પ્રવાહ આવી રહ્યો છે અને તેના કારણે જે છે ઘણા વિસ્તારોમાં સાંવેલાધાર વરસાદ અને વરસાદનું પાણી ભરાઈ ગયું અને ભવનાથમાં પણ જબરજસ્ત પાણીનો ભરાવો જોવા મળ્યો, જેના પગલે કોર્પોરેશનની ટીમ ભવનાથ વિસ્તારમાં પહોંચી હતી. સ્થળનું નિરીક્ષણ કર્યું હતું. કલેક્ટર પણ ત્યાં પહોંચ્યા છે અને સ્થળ નિરીક્ષણ કર્યું હતું. જૂનાગઢમાં છેલ્લા 2 દિવસથી ઝરમર વરસાદ પડી રહ્યો છે અને આજે બપોરે 2 થી 4 સમયગાળા દરમિયાન ગિરનાર પહાડ પર લગભગ 60 mm જેટલો વરસાદ નોંધાયો અને આ ભારે વરસાદના કારણે પહાડ પરથી તળાવ ઉપરથી થઈ કે પાણી ઉપર વેગ માત્રામાં અહીંયા આવે છે. એના કારણે જે અત્યારે રામોદર જે આ બ્રોડ એમાં પણ ઘણું પાણી આવી ચૂક્યું છે. ત્યાંથી ઓછો રસ્તા પર આવ્યું અને આથી થોડા વ્હીકલ મુવમેન્ટ વગેરેમાં ટ્રાન્સપોર્ટ ટ્રાફિક બંધમાં ઇસ્યુ થયા હતા, પરંતુ ત્યારબાદ વરસાદ સ્લો થઈ ગયો છે. ખેલૈયાઓ ચણિયાચોળી, કેડિયું સાથે છત્રી, રેનકોટ પણ તૈયાર રાખજો, કારણ કે નવરાત્રીના રંગમાં વરસાદ ભંગ પાડશે. નવરાત્રીમાં વરસાદના વિઘ્નની હવામાન વિભાગની આગાહી છે. સૌરાષ્ટ્ર કચ્છમાં ખેલૈયાઓ શાંતિથી રમી શકશે ગરબા, પરંતુ વડોદરા, અમદાવાદ, સુરતમાં વરસાદ બગાડી શકે છે નવરાત્રીની મજા. સૌરાષ્ટ્ર કચ્છમાં વાતાવરણ સૂકું રહેવાનું અનુમાન છે. દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતમાં છૂટો છવાયો વરસાદ રહેશે. વરસાદની આગાહી વચ્ચે દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ જબરજસ્ત બેટિંગ કરી. નવરાત્રીના આયોજકોની ચિંતા હવે વધી ગઈ છે. સુરતના બારડોલી નગરના કોલેજ મેદાનમાં પાણી ભરાઈ ગયા. બારડોલી નગરમાં મેગા નવરાત્રીનું આયોજન કરાયું છે, પરંતુ ભારે વરસાદને પગલે નવરાત્રી મેદાનમાં પાણી ભરાઈ ગયા. ગુજરાત સરકારના હવામાન ખાતાએ દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે, જે અંતર્ગત ખાસ કરીને બારડોલી નગરની અંદર મેગા નવરાત્રિનું આયોજન કરવામાં આવી રહ્યું છે. દ્રશ્યની અંદર જોઈ શકો છો કે બારડોલી નગરના કોલેજ કેમ્પસની અંદર જે એક સ્વર્ણિમ નવરાત્રિ મહોત્સવ 2024 અંતર્ગત એક મોટું આયોજન કરવામાં આવી રહ્યું છે. જ્યાં તમે દ્રશ્યો જોઈ શકો છો કે કોલેજ કેમ્પસના મેદાન